રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત કલેક્ટર ગંગાસિંહના અધ્યક્ષસ્થાને પ્રથમ સંકલના બેઠક યોજાઈ હતી, જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં લોક પ્રશ્નો મુદ્દે મામલો ગરમાયો। બેઠકમાં પક્ષભેદ ભૂલી ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જનતાના પડતર પ્રશ્ન મુદ્દે અધિકારીઓ પર વરસ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા અને લાંબા સમયથી બંધ જૂના રાજના રસ્તા અંગે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો, જ્યારે ડેડિયાપાડાથી બોગજ રસ્તાનું કામ વન વિભાગે અટકાયત સાંસદ મનસુખ વસાવાએ ભારે રોષે ભરાયા હતા। સ્થાનિક લોકોને મોટાભાગનાને નોકરી મળી છે, પણ હજુ પણ કેટલાક લોકોને જે લાયકાત ધરાવે છે તેવા લોકોને નોકરી નથી મળતી। તો લાયકાત ધરાવનારા એવા બધા જ લોકોને નોકરી મળવી જોઈએ। એ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી દુકાનો બની ગઈ છે અસરગ્રસ્તોને આપવાની, છતાં પણ એ દુકાનો પેન્ડિંગ છે। એ પણ ઝડપથી કોઈ પણ નિયમમાં કોઈ ફેરફાર કરવો હોય તો કરીને પણ એ દુકાનો તાત્કાલિક એમને ફાળવી જોઈએ। એ રીતના રોડ રસ્તા જિલ્લા પંચાયતના કે જે પણ હોય એ બધા ઝડપથી બનવા જોઈએ।